10મી વાર્તા રજોટી। કામ શરૂ કરશું ને પાંચા ભાઈ? ભા સાહેબે તખાને ઈશારો કર્યો। તખો પોતાના ઓટલે પગ લટકાવી બેઠો હતો। કાકા સાહેબનો ઈશારો થતાં જ ભોંય ભેગું થયેલું પાંદડું પવનને ઝપાટે ઉડીને દાડે ચડે એમ હળી કાઢતો તખો ભા સાહેબના પગથિયા ચડ્યો। પાંચાએ બીડી સળગાવી, કસ ખેંચ્યા, હોઠની ભૂંગળી કરી ધુમાડી છોડી। ઘડીભર બધું રાખોડી રાખોડી કરી નાખ્યો। પાંચિયા, તખુનો અવાજ સાંભળી પાંચિયાએ બીડી પગના અંગૂઠે ચાંપી। બીડી ઘડીકમાં તણખાઈ, મરડાઈ ને ઠૂઠું થઈ ગઈ। હોઠ મરડી પાંચાએ થ્રેસરને આગળથી ખેંચ્યું, તખાએ પાછળથી ધકેલ્યો। પગથિયાની ધારે શેરી તરફ મોં ફાડી થ્રેસર ઊભું રહી ગયું। શેરીને નાકે ભા સાહેબની હવેલી સામે પડેલા કાભઈના ઘર સામે જાણે તોપ તંકાઈ। તખો વિચારમાં પડી ગયો। પાંચો ફાટ વાળી વાળીને કચરાયેલા કણસલાનું ભૂસું ઠાલવવા માંડ્યો। અહીં મોહિંચોદરો કેમ ઊભો કર્યો? તખો હસવા મથ્યો। હું કરતેલો તે જુવાર ઉડાડતેલો વળી। પાંચિયો હસ્યો। ગામ આખામાં થ્રેસરની વાતનો ઘાઘરો તો એ વૈશાખી વાયરે ફર જાય ફૂલ્યો ને એ ફળફળ જાય ફફડ્યો ને એમ વાયે કચડું ઉડી આવે એમ લોક શેરીમાં ઘસડાઈ આવ્યો। હવે જવાર વાયેની ઉપડવી પડે। મિશીન એના એકલા હારું ઓછું આયણું છે। ગામની વપતનો વચાર કરીને લાવ્યો છે। લોક ધીરે ધીરે થ્રેસર તરફ સરકવા લાગ્યો। તખુ બેટા, ગામના ભાઈઓ આવ્યા છે તે એમના સારું જરા પાન બીડીની ટ્રે લઈ આવો તો। ભા સાહેબે બગાસું ખાધો, બીડી સિગારેટ ને ધાણા દાળની ટ્રે ફરવા માંડી। 30 નંબર ને કેવેન્ડરના કસ ખેંચાવા લાગ્યા। જાણે થ્રેસરિયાજીનો ધૂપ શરૂ થયો। ભા સાહેબની આંખ ફરકવા લાગી। કા ભાઈ, ભાભી સાહેબને તેડું કરો તો। કા ભાઈ તખુના છાપરિયા ઘરમાં ઘૂસ્યો। તખુની બા આંધણ મૂકવા ચૂલો ફૂંકતી હતી। દિયરના બાયણે ઠેસર આવ્યું તે ભાભીજી કહારનું આંધણ મેલે છે કે હું? કાભાઈ હસ્યો। દિયર
દિયરજીના હક કરતા કહાર વધારે નિમ લે કા ભાઈ, પણ તમારા ભાઈનો ભગવાનને ત્યાં ખપ પડ્યો ત્યારથી દિયરજી હાવ બદલાઈ ગયા છે. તખુની બા સામે નટખટ રંગીલો દિયર તરવરી ઉઠ્યો. એ ફૂંકણી રમાડવા લાગ્યા. પણ ભા સાહેબ તો તમને યાદ કરે છે. ભાભજી, કા ભાઈ લુખું હસ્યા. તખુની બા ફૂંકણી લમણે ટેકવી ઘડીભર જડાઈ ગઈ. એને હું ભલી યાદ આવી. બળ્યું કઈ દાળમાં કાળું ના હોય. વાદળી સાડલાના છેડે માથું ઓળી એમણે કાભાઈની પાછળ પાછળ ચાલવા માંડ્યું. તખુની બાને સામેથી આવતા જોઈ ભા સાહેબ, ભાભી સાહેબ, ભાભી સાહેબ કરતા ઘૂંટણીએ પડ્યા. તખુની બા મૂંઝાઈ ગઈ. એમણે તો રતનમાંથી મારી અદકી કાળજી લીધી છે. બોલતા બા સાહેબે તખુની બાનું કૃશ ખાલીખમ કાંડું ઝાલી પોતાને માથે પંજો થાપી દીધો. તખુની બાના હાથમાંથી આછી કંપારી પસાર થઈ ગઈ. બા સાહેબની ટાલ ઘડીભર ઢંકાઈ ગઈ. એમણે ભાભી સાહેબને પોતાની ખુરશીમાં બેસાડ્યા. તખુની બા સાડલો સંકોડી માથે છેડો ઓળી નીચે જોઈ ગયા. બા સાહેબ તખુની બાના પગમાં બેસી પડ્યા. એ તો મારી રતનમાંથી મારે મન અદકા. ભાઈ સાહેબને પરણીને આવેલા તે હું તો એમનો છેડો ઝાલીને પૂઠે પૂઠે કુવા તળાવે મંદિર મેળે જાતો. ભાઈ સાહેબ અમારા લવિંગ મરચું, રીઝે તો દેવ ને રૂઠે તો મારા ભોળિયા દાદા જેવા. એટલામાં તખો બાઈ વાળતો વચમાં ઘૂસી ગયો. બા સાહેબના હોઠ મરડાયા. ભાઈ સાહેબના આશરે હતો ત્યારનો આ કબાબમાં હડ્ડી બની ગયો છે. નાનો હતો ત્યારે આખો દાડો ખંધોલેથી ઉતરવાનું નામ ના લે. પગ ઉલાડે ને છાતીમાં ભટકાડે, કાનોડિયા ખેંચે. એકવાર તો હથેળીમાં થૂકાવવાની રઢ લીધેલી. પોતે લાચાર થઈ ગયેલા. બા સાહેબ હથેળી તાકી રહ્યા. હથેળીમાં થૂંક ફોલ્લી ફૂટી નીકળી, ખંજવાળ ઉપડી. એ ઘવડવા લાગ્યા. તખુની બા મીઠું હસી. દિયરજી, નક્કી લક્ષ્મી પગલી પાડતી ઓહે એટલે અથેળી રવરવ થતી ઓહે. બા સાહેબ ઓઠ કરડતા કરડતા હસી રહ્યા. તખુની બાએ ધીરેકથી પૂછ્યું, મને કઈ યાદ કરીને?
ગામની વિપત ઓછી કરવા આ થ્રેસર આણ્યું છે. તે તમ સરખા વડીલના આશીર્વાદ ઉતારો અમારા પર. આવા મંગળ પ્રસંગે અખણ હેવાતણવાળીના શકન લેવાય. અમહરખી અભાગણના નહીં. એમનું ગળું રૂંધાયું. અમારે તો તમે જ બધું. મન ચંગા તો કથરોટ મેં ગંગા. અને તમારો હાથ અડે એટલે અમે સોમનાયા. તખુની બા ટટ્ટાર થઈ ગઈ. થેસર ગામની આંતેડી ઠારે તો વણમાઈગા ગામ આખાના આશીર્વાદ ઉતરે. તખુની બા દિયરજીનો ખભો પસવારી ઊભી થઈ. થ્રેસર પાસે જઈ હાથ જોડી માથું નમાવ્યું. પછી હાથો પકડી અડધું ચક્કર ફેરવ્યો. લોક બા સાહેબનો જે જેકાર કરી ઉઠ્યો. તખો પાણી લઈ આવ્યો. બા સાહેબે ઘૂંટડો ભરી કોગળો કરી નાખ્યો. એમની આંખો લખોટીની જેમ ચળકવા લાગી. પાંચા ભાઈ, ભાભી સાહેબના આશીર્વાદ મળી ગયા. હવે કયા મુહૂર્તની રાહ જોઉં છો? બોલીને બા સાહેબ કફની ખંખેરતા ઘરમાં ગયા. પાંચિયાએ ટોપલાભર કણસલાનું ભૂસું નાખ્યું. રજોટીનો ગુબ્બારો ઉઠ્યો. લોક પાછું હટ્યું. જુએ તો કફની સુરવાળમાં સજ્જ ભા સાહેબ કશે બહાર જવા નીકળ્યા છે. ડાકોરના ઠાકોર રણછોડરાયાની બાધા રાખેલી આ અમારા ઠકરાણાએ કે 9 સાલ હાજો હમો ઠેસરનો જોગ કરે તો મારા કાળિયા રાજાને હૂંખડી ધરાવા. એટલે ડાકોરના દરબારે હાજરી પુરાવીએ જ છૂટકો. લોક બા સાહેબની ટેક જોઈ દંગ થઈ ગઈ. એ ઠકરાણા સાથે કારમાં બેઠા. બા સાહેબને ઈશારે તખો ઠેકડા ભરતો આવ્યો. તખુ બેટા, આ પાંચિયા પર નજર રાખતો રહેજે. નૈડું કઈ ગોલમાલ ના કરી જાય. બા સાહેબે તખાના કાનમાં કહ્યું. તખાના ચહેરા પર રૂઆબ છંટાઈ ગયો. તમારે બેફિકર જાત્રા કરી આવો કાકા સાહેબ. તખો બધાને સંભળાય એમ બોલ્યો. ખળખળાટ સાથે ધૂળ ધુમાડિયો ગુબ્બારો ઉઠ્યો. લોક આંખ ચોળવા લાગ્યો. તખો સીધો પાંચિયા પાસે પહોંચ્યો. પાંચિયાને ખસેડી જાતે હેન્ડલ ફેરવવા માંડ્યો. પાંચિયો બેફિકર થઈ ફાડીએ મોડું લૂંચતો પગથિયે જઈ બીડી સળગાવતો બેઠો. ને એમ ઠેસરિયાજીએ ગામ ગમી હિરણ્યમય ગુદા પાત્ર ધરી બેઠક સ્થાપી. તખાએ હેન્ડલ ઘુમાવ્યું. નાભી કમળેથી ગોહમ ગોહમ નાદ ઉઠ્યો. પાંચીએ આહુતિ આપી. ઠેસરિયાજીનો
જાણે જગન મંડાયો. ઠેસરિયાજીનું મુખ ઓહો હો જાણે કમળ સુખી લે. કચરાયેલા કણસલા ભમરાસા ભીમરાય. ઠેસરિયાજી મોં ફાડી કોડિયા ઉતારે. જઠર આકાશે વાયુમંડળ વલોવાય. શનિ વલયશા ગુદા મંડળેથી 22 ને ઉપર 9 મરુત છૂટે. મરુત વછૂટે, ધુવાડી ઉઠે, તડ 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 ચિંગારા ઉડે. અગન કણોનું ઝુંડે ઝુંડ તરે ઉતરે. જાણે રૂપેરી રજસ ગંગારેલી. ને એમ રજસ કેતુ ઠેસરિયા દાદાની ધૂણી બરાબરની દખી. તે જાણે તારા મંડળ આખે આખું ગગન ગોખેથી અહીં ઉતરી આવ્યું હોય એમ ગામ કંઈ એવું ચમક ચમક ચમકે. કંઈ એવું ચમક ચમક ચમકે જાણે ચાંદો ચૂર ચૂર થઈ ચોગમ વેરાયો. તે એ વેળા બ્રહ્માજીના 4 વત્તા સરસ્વતીનું એમ 5 મુખ સામટા મંડ્યા વર્ણન કરવા. ને તોય કહ્યું કહેવાયું નહીં ને સાંભળ્યું સંભળાયું નહીં. ને એમ લોકના ચહેરે ચાંદાનું ચૂરણ ઝરવા માંડ્યું. ઝરી ઝરીને ઠરવા લાગ્યું. ઠરી ઠરીને એવું ઠર્યું કે લોકના શામળા કાળા ભટ્ટ ચહેરા ચાંદીની પતરીથી મઢાવા માંડ્યા. મેલા ઘેલા કપડા વગર ધોયે ધોળા બગલા જેવા થવા માંડ્યા. ઠેસરિયાજીની ધબ ધોળી કૃપાકણી એવી પસરી કે ગામ માથે ગગન ગોરંભો થયો. વૈશાખી ચડતા બપોરના વૈશાખી ચડતા પહોરના સૂરજ દાદાના તીખા તમતમતા ભાલોડા ઘડીક તો બૂઠા બટ થઈ ગયા. લોક ખુશખુશાલ થઈ જોઈ રહ્યું. ઘૂંઘટા હટાવીને વહુવારુએ પેખ્યું. આંગળી અડાડીને છૈયે ચાખ્યું. મલકતે મોએ ઘઈડીએ ભાખ્યું. અંજલિ ધરીને ડોશીએ આચમનીએ પીધું. પણ સતયુગનો પ્રભાવ લાંબો ના ટક્યો. કાળનું પૈંડું ફર્યું હોય ને કળજુગનો અમલ શરૂ થયો હોય એમ અચાનક નપાની ટાલ તતડે, મંગીની આંખ ચચરે, ભૂપાનું નાક જજરે, પાંચાની બોચી ચટકે, કાભઈની કૂંખ કરડે. બધાના માથા રાખ ભરી હોય એમ ચળકવા લાગ્યા. પાંપણો ધોળી ધબ ઢંકાઈ ગઈ. પાપણ ખરેલી ચૂડેલની આંખો બધે તરવા લાગી. ટોળાની પોપડી ખરવા લાગી. લોક બણ બણ કરતું પાછું ને પાછું ઠેલાવા લાગ્યું ને કાભઈને ઓટલે લાંગર્યું. કાભઈ પણિયાળેથી માટલું ને પ્યાલો લાવ્યા. બધા વારા ફરતી ઊંચી ધારે ખોબલી કરી પાણી પી ભીના હાથ મોં માથે ફેરવવા લાગ્યા.
કરડ જરા ટાઢી પડી. એવામાં કાનજી મામાને ઉધરસ ચડી. એમના હાડિયા હાલક ડોલક થવા લાગ્યા. હવે ના દીઠાનું દીઠું ને કુલે ચીથરું વીંટું. એવું શું કામ કરતા હો તમે હવ? રાયડા પછીનું ડાપણ શું કામનું? ટોળામાંથી કોઈએ ટહુકો કર્યો. કાભઈના ઓઠ વંકાઈ ગયા.